નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર નજર કરીશું જે લાખો લોકોના જીવન સાથે જોડાયેલો છે, પણ ઘણીવાર એને લઈને ગેરસમજો ફેલાયેલી હોય છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ઓટિઝમ વિશે. આની ગંભીરતા સમજવા માટે ખાલી એક આંકડા પર નજર કરીએ. 1 કરોડ. ભારતમાં અંદાજે 1 કરોડ લોકો ઓટિઝમ સાથે જીવી રહ્યા છે. વિચાર કરો, આ આંકડો કેટલો મોટો છે, અને એટલે જ આ વિષયને બરાબર સમજવો ખૂબ જ જરૂરી બની જાય છે. તો ચાલો શરૂઆત કરીએ મૂળભૂત સવાલથી. ઓટિઝમ આખરે છે શું? એને બરાબર સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા એક વાત બરાબર સમજવા જેવી છે. ઓટિઝમ કોઈ રોગ કે બીમારી નથી જેનો ઈલાજ થઈ શકે. ના, એ એક વિકાસાત્મક સ્થિતિ છે. એટલે કે એ મગજના વિકાસ પર અસર કરે છે, જેના કારણે ભાષા, વાતચીત અને સામાજિક કુશળતા જેવી બાબતોનો વિકાસ થોડો ધીમો પડી જાય છે. આ ઓટિઝમ શબ્દ ક્યાંથી આવ્યો એ પણ રસપ્રદ છે. એ ગ્રીક શબ્દ ઓટોસ પરથી આવ્યો છે, જેનો મતલબ થાય છે સ્વ અથવા પોતે. આ નામ એ તરફ ઇશારો કરે છે કે ઓટિઝમ ધરાવતી વ્યક્તિઓ ઘણીવાર પોતાની જ આંતરિક દુનિયામાં વધુ મગ્ન રહેતી હોય છે. સારું, તો હવે સવાલ એ થાય કે આના ચિહ્નો કેવા હોય છે, ક્યારે દેખાવાનું શરૂ થાય છે? તો સામાન્ય રીતે બાળક જ્યારે 3 થી 5 વર્ષનું થાય ત્યારે આ લક્ષણો વધુ સ્પષ્ટ રીતે જોવા મળતા હોય છે. જે મુખ્ય ક્ષેત્રો પર આની અસર દેખાય છે એમાંનું પહેલું છે સામાજિક વ્યવહાર. જેમ કે આંખ મિલાવીને વાત કરવામાં મુશ્કેલી પડવી, એકલા રહેવાનું વધુ ગમવું, કે પછી બીજાની લાગણીઓને સમજવામાં તકલીફ થવી. ક્યારેક તો નામ બોલાવા છતાં પણ કોઈ પ્રતિક્રિયા ન આપે, એવું પણ બને છે. બીજું મોટું ક્ષેત્ર છે વાતચીત, એટલે કે કમ્યુનિકેશન. આમાં ભાષા શીખવામાં વાર લાગવી, એકનો એક શબ્દ કે વાક્ય વારંવાર બોલ્યા કરવો, અથવા તો પોતાની જરૂરિયાત કે લાગણીઓ વ્યક્ત ન કરી શકવી, એવું બધું જોવા મળે છે. એટલું જ નહીં, શારીરિક હાવભાવ સમજવામાં પણ મુશ્કેલી પડી શકે છે. અને ત્રીજું છે વર્તનની અમુક ખાસ પેટર્ન, જેમ કે શરીરને એક જ રીતે હલાવતા રહેવું, હાથ ફડફડાવવા. એમને એક ચોક્કસ દિનચર્યા ગમે છે, અને એમાં જરાક પણ ફેરફાર થાય તો એમને તણાવ થઈ શકે છે. કોઈ ખાસ વસ્તુ સાથે અસામાન્ય લગાવ હોય, અથવા તો કોઈ એક જ વિષય પર ખૂબ જ ઊંડું ધ્યાન કેન્દ્રિત કરે. આંકડાઓ એક રસપ્રદ વાત પણ દર્શાવે છે. એ છે લિંગભેદ. ભારતમાં જે કેસ નોંધાયા છે એમાં છોકરીઓની સરખામણીમાં છોકરાઓમાં ઓટિઝમનું નિદાન લગભગ 4 ગણું વધારે જોવા મળે છે. આ બધું જાણ્યા પછી મનમાં એક સવાલ ચોક્કસ આવે કે આવું થવાનું કારણ શું? ઓટિઝમ શા માટે થાય છે? જુઓ, આનો કોઈ એક સીધો જવાબ તો નથી, પણ સંશોધનો એક મુખ્ય કારણ તરફ ઇશારો કરે છે. ચાલો જોઈએ કે એ શું છે. રિસર્ચ પ્રમાણે લગભગ 90% કિસ્સાઓમાં, હા 90%, એની પાછળ આનુવંશિક કારણો જવાબદાર હોય છે. એટલે કે જીનેટિક્સ આમાં સૌથી મોટો ભાગ ભજવે છે. આનુવંશિકતા સિવાય બીજા પણ કેટલાક જૈવિક અને પર્યાવરણીય પરિબળો છે જે આમાં ભૂમિકા ભજવી શકે. દાખલા તરીકે, જન્મ સમયે મગજને કોઈ ઈજા થઈ હોય, કે ઓક્સિજન ઓછો મળ્યો હોય, અથવા તો ગર્ભાવસ્થા દરમિયાન માતાએ કોઈ નશીલા પદાર્થોનું સેવન કર્યું હોય, કે પછી પોષણની કમી રહી હોય. ઓટિઝમ વિશે આપણે આજે જે કંઈ પણ જાણીએ છીએ એ સમજણ રાતોરાત નથી આવી. એની પાછળ એક લાંબો ઇતિહાસ છે. તો ચાલો ખાસ કરીને ભારતમાં આ વિષયની જાગૃતિ કેવી રીતે વધી એની એક નાનકડી સફર પર નજર કરીએ. આ સફરની શરૂઆત ભારતીય સાહિત્યમાં 1959માં ઓટિઝમ શબ્દના પહેલા ઉલ્લેખથી થઈ. પછી 1970ના દાયકામાં ઓટિઝમ ધરાવતા બાળકો માટે ખાસ કેન્દ્રો ખુલવા લાગ્યા. અને પછી આવ્યું વર્ષ 1988, જ્યારે રેઇન મેન જેવી ફિલ્મે સામાન્ય લોકોમાં આ વિષય પ્રત્યે જબરદસ્ત જિજ્ઞાસા જગાવી. આમ ધીમે ધીમે જાગૃતિ વધતી ગઈ. તો સૌથી અગત્યનો સવાલ એ છે કે આમાં મદદ કરવા માટે શું કરી શકાય? અહીંયા એક વાત સ્પષ્ટ છે કે ધ્યાન કોઈ ઈલાજ શોધવા પર નથી, પણ સપોર્ટ સિસ્ટમ ઊભી કરીને જીવનની ગુણવત્તા કેવી રીતે સુધારી શકાય એના પર છે. આનો કોઈ એક જાદુઈ ઉકેલ નથી. એના બદલે અલગ અલગ થેરેપીનો સમન્વય કરવામાં આવે છે. જેમ કે બિહેવિયર મોડિફિકેશન, જેનાથી સકારાત્મક વર્તન શીખવી શકાય, બોલવામાં મદદ માટે સ્પીચ થેરેપી, રોજિંદા કામો માટે ઓક્યુપેશનલ થેરેપી, અને ભણવામાં મદદ માટે સ્પેશિયલ એજ્યુકેશન. આ બધું સાથે મળીને કામ કરે છે.
ખાસ કરીને શિક્ષણમાં વન સાઇઝ ફિટ્સ ઓલવાળો નિયમ બિલકુલ નથી ચાલતો. દરેક બાળકની જરૂરિયાત અલગ હોય છે, એટલે શિક્ષણની પદ્ધતિ પણ એના હિસાબે જ નક્કી કરવી પડે છે. ઘણીવાર અભિવ્યક્તિ માટે કમ્પ્યુટર જેવા સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હવે વાત કરીએ નિવારણની. શું આનું જોખમ ઘટાડી શકાય? તો હા, એક મોટા નોર્વેજિયન અભ્યાસમાં એક બહુ આશાસ્પદ વાત સામે આવી છે, જે જોખમને નોંધપાત્ર રીતે ઓછું કરી શકે છે. નોર્વેમાં 85,000 બાળકો પર થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે જે માતાઓએ ગર્ભધારણના 4 અઠવાડિયા પહેલાં અને 8 અઠવાડિયા પછી ફોલિક એસિડ એટલે કે વિટામિન B9 લીધું હતું, તેમના બાળકોમાં ઓટિઝમનું જોખમ 40% ઓછું જોવા મળ્યું. ફોલિક એસિડ લીલા શાકભાજી, દાળ, ઈંડા જેવી વસ્તુઓમાંથી કુદરતી રીતે મળે છે અને તે બાળકના DNAને મજબૂત કરવા માટે ખૂબ જ જરૂરી છે. અંતમાં આખી વાતને વધુ ઊંડાણથી સમજવા માટે ચાલો ઓટિઝમ ધરાવતા એક બાળકના જ શબ્દોને સાંભળીએ, જે એમના આંતરિક વિશ્વની એક ઝલક આપે છે. હું મારામાં જ ખોવાયેલો છું. કાન સાંભળવા માટે સ્વસ્થ છે, આંખો જોવા માટે બરાબર છે, છતાં હું આસપાસના વાતાવરણથી અજાણ રહું છું. આ બધી માહિતી આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. ફક્ત જાગૃતિ ફેલાવવી પૂરતી નથી, પણ એક સમાજ તરીકે આપણે ન્યુરોડાયવર્સિટી એટલે કે મગજની વિવિધતાને સ્વીકારીને બધા માટે એક વધુ સમાવેશી અને સહાયક દુનિયા કેવી રીતે બનાવી શકીએ? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચાર કરવાની જરૂર છે.